નમસ્કાર દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડીના કુકાવટી ગામે 6 કરોડ 82 લાખના ખર્ચે બનનારા બ્રિજનું અને કોદાથી કડુલી મોડીને જોડતા 7 રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સાંસદ સભ્યના હસ્તે કરાયું। આજ રોજ કુકાવટી અને કોદા ગામે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભયસિંહ તડવી અને સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે કુકાવટી ગામે 6 કરોડ 82 લાખના ખર્ચે નવા બ્રિજના નિર્માણ માટે અને કોદા ચોકડીથી કડુલી મોડીને જોડતા 7 રસ્તાઓ જે 11 કરોડ 61 લાખના બનશે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને ત્યાં એક પેડ માકે નામ અંતર્ગત RFO રાકેશ રાઠવા પોતાની ફોરેસ્ટ વિભાગની ટીમ અને આવેલ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। ધારાસભ્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકાસ કામોમાં કોઈપણ પ્રકારની ઢીલ સુસ્તી બરદાસ્ત નહીં કરવામાં આવે અને આ બ્રિજ પૂર્ણ થવાથી લોકોને દૈનિક અવરજવરમાં સરળતા આવશે। તેમણે સ્થાનિક તંત્ર અને કામદારોને કામ સમય મર્યાદા પૂર્ણ કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું। આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ જસુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ। ધન્યવાદ। આજે નસવાડી તાલુકામાં સવારથી અશ્વિન નદી ઉપર કુકાવટી ગામે પુલનું કામ એનું કામ ખાતમુહૂર્ત કર્યું। એની રકમ છે 6 કરોડ 82 લાખ। અને અહીંયા કોદા ચોકડીથી કડીલી મોવડી આ વિસ્તારના 7 રસ્તા છે, રીસર્ફેસિંગનું કામ છે, એનું કામ શરૂ થશે। એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે। એની રકમ છે 11 કરોડ 61 લાખ। આ સાથે અમારા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, અમારા જસુભાઈ ભીલ, અમારા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયરાજસિંહભાઈ, DF સાહેબ, બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આ કાર્યક્રમને સફળ નિભાવ્યો છે। ભારત માતા કી જય।